હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા એક નવા મિની વ્લોગમાં। કેમ છો મિત્રો? બધા મજામાં? લગભગ તો તમે બધા મજામાં જ હશો, મજામાં જ રહેવાનું। અને અત્યારે મિત્રો હું આવી જાઉં છું મારી વાડીએ, એટલે કે આજે પાણી વાળવાનું। તો આજે આપણે છે કોલેજ રજા, એટલે કે પેપર નથી આજે મંગળવાર છે, આપણે પેપર નથી તોય આપણે શું કે વાંચવા લખવાનું તો જો કે આપણે આવડતું નથી, આપણે પહેલેથી વાંચ્યું લખ્યું નથી। તો મેં કીધું એક દી હાટે હું વાંચે, એટલે મેં કીધું આપણે કાંઈક આગું તાગું કરીને લખી નાખશું। એટલે આજે પેપરની રજા હતી, એટલે મેં કીધું હાલો વાડીએ જઈ ને આપણે વાળવાનું છે પાણી આમાં। તો મેં કહ્યું મિત્રો તમારે તો પાણી નથી વાળવાનું મિત્રો, પાણી તો મારે વાળવાનું છે, એટલે હું પાણી વાળું। અત્યારે મિત્રો હું આવ્યો હતો આ વાલોળને પાંદડીનું જોવા, પાણી સુકાઈ ગયું છે, એટલે આપણે ફરીથી પાણી ચડાવવું જોઈએ। તો મેં કીધું હાલો પહેલાં જોઈ આવીએ। હું જોવા આવ્યો હતો એટલે ચડાવવું પડશે, તો ભીંડો બધું સુકાવા મળ્યું છે, એટલે મેં કીધું હાલો ચડાવી દઈએ। એટલે હું આવ્યો હતો પાઇપું જોવા, પાઇપું તો ઓકે છે। તો આપણે પહેલાં પાણી શરૂ કરી દઈએ, પછી આગળ વધીએ। તો મિત્રો આપણે પાણીને કરી દીધું છે શરૂ, પણ હવે આવતા તો વાર લાગશે। તો મેં કીધું આપણે હેઠે આટો મારતા આવી, તાર બાર તૂટી નથી જોઈ જોતા આવી। આ બાજુ તો જો કે ફેન્સી તાર છે એટલે વાંધો નહીં આવે, પણ સામેની સાઈડ છે ને એના કવો છે, કવાની બાજુમાં છે ને ફેન્સી તાર નથી, એટલે ત્યાં આપણે જોવા જવાનું છે। અત્યારે કાંઈ આમ વાતાવરણ તો આમ તમને દેખાતું છે, ગરમ વાતાવરણ છે, સૂર્યનારાયણ તો ફૂલ તપી ગયેલા જ છે, ને આપણે તો હાલે એટલે પહેલાં આપણે જોઈ આવીએ। તો મિત્રો હું આવ્યો તો તાર જોવા, પણ તાર તો મિત્રો ઓકે છે, કોઈ પ્રોબ્લેમ આવી નથી। જોકે રોજડા બોજડા આવ્યા નથી, ભગવાનની દયાથી હમણાં શાંતિ છે, તાર તો બધા ઓકે છે। તમને તો નહીં દેખાતા હોય તડકાના, કારણ કે સૂર્યનારાયણ ફૂલ તપી ગયેલા છે, એટલે ઓછું તમને તાર દેખાતો હશે। તાર તો લગભગ ઝીણો હોય એટલે ન જ દેખાય। આ ફેન્સી તાર તો તમને દેખાતો છે, આ ફેન્સી તાર આપણો નથી, બાજુવાળાનો છે, ને અહીંયા બાકી છે, કારણ કે આ આપણા કટકામાં એણે મારેલો નથી, કે આપણા કટકામાં તો કોઈ મારો આવે નહીં, એટલે આપણે તાર મારેલો છે। અને જો આ અમારા માલનો સારો છે, કંઈક આવો છે, આખલે રોજડા નથી આવ્યા, એટલે માલનો સારો છે। તો હું તમને પહેલાં જો ઈવડા લોકોના વાડી છે ને, એમાં એણે કવો હમણાં બંધાવ્યો છે 15 દી પહેલાં। આપણે પહેલાં હું તમને કવો બતાવું કે કેવું બાંધકામ છે એનું। અત્યારે હું મારી વાડીને વટીને હું આવી ગયો છું બાજુવાળાની વાડીએ, એટલે કે હું આવ્યો તો કવો જોવા, કારણ કે હમણાં એણે 4-5 દી પહેલાં એણે કવો બાંધ્યો હતો, એટલે હું તમને કવો બતાવું કે આવું બાંધકામ હતું કવાવાળાનું। જોકે કવાવાળાનું કામ તો પરફેક્ટ હોય, આપણું કામ લબડ ધબડ હોય, એનું કામ તો ઓકે જ હોય, આપણને તેમાં કાંઈ ખબર પડે નહીં। આ તો મેં કીધું હું જોવા આવ્યો તો કવો તો આખો ભરેલો છે, તો હું તમને બતાવી દઉં, દેખાતું હોય તો દેખાતું જ હશે, કારણ કે સૂર્યનારાયણનો શું કહેવાય કે પ્રકાશ અંદર આવતો નથી, એટલે લગભગ તો દેખાતું જ હશે પાણી। કાંઈ વાંધો નહીં, જે હોય આપણે આપણા વિડીયોમાં આગળ વધીએ। સોરી મિત્રો, હવે આગળ તો નથી હોતું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, એટલે મળીએ એક નવા મિની બ્લોગમાં, એટલે કે ગોપાલ XYZ 001માં। ત્યાં સુધી બાય બાય।